નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર। આજે આપને આ વિડીયોમાં જાણીશું કેવી સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા મહાપાપ છે। જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે। ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ। કેવી સ્ત્રી સાથેના સંબંધનું પરિણામ જરૂર ભોગવવું પડે છે। ભારતીય શાસ્ત્રો મુજબ લગ્ન એક ખૂબ જ પવિત્ર સંસ્કાર છે, જે બાદ સ્ત્રી અને પુરુષ બંને એકબીજાને દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનું વચન આપે છે। પરંતુ જ્યારે શારીરિક સંબંધની વાત આવે છે ત્યારે ઘણીવાર કામવાસનાને વશ થઈને આપણે કેટલીક ભૂલ કરી બેસીએ છીએ। ત્યારે આજે જાણી લો કે શાસ્ત્ર મુજબ કયા પ્રકારની સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાથી તમે મહાપાપના ભાગીદાર બનો છો। અવિવાહિત સ્ત્રી કોઈ પુરુષે એક કુંવારી સ્ત્રી સાથે લગ્ન વગર ક્યારે સંબંધ બાંધવા જોઈએ નહીં, પછી ભલે એ સંબંધ એકબીજાની મરજીથી હોય કે બળજબરીપૂર્વક। શાસ્ત્રો મુજબ આ પાપ ગણાય છે। વિધવા સ્ત્રી પ્રતિકાત્મક તસવીર પુરુષે ભૂલથી પણ કોઈ વિધવા સ્ત્રી સાથે સંબંધ બાંધવા જોઈએ નહીં। જો કે પુરુષ આવી સ્ત્રી સાથે પુનર્લગ્ન કરે તો તે સંબંધ રાખી શકે છે। બ્રહ્મચર્યનું પાલન કરતી સ્ત્રી જો કોઈ સ્ત્રી સાધના કરી રહી હોય કે વ્રત પૂજા કરતી હોય તે દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરતી હોય તો તેવી સ્ત્રી સાથે ક્યારેય શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં। જો પુરુષના કારણે કોઈ સ્ત્રીનું વ્રત ભંગ થાય છે તો તેના પર મહાપાપ લાગે છે। મિત્રની પત્ની પોતાના મિત્રની પત્ની પર કોઈ પણ સંજોગોમાં કુદૃષ્ટિ નાખવી જોઈએ નહીં, તેમજ દોસ્તની પીઠ પાછળ તેની સ્ત્રી સાથે સંબંધ બનાવવો મોટું પાપ છે। આવી સ્ત્રીઓને સન્માનની નજરથી જોવી જોઈએ। દુશ્મનની પત્ની શાસ્ત્રો મુજબ દુશ્મની પત્ની સાથે પણ સંબંધ બાંધવો કે તેની સાથે બળજબરી કરવી મહાપાપ છે। આવી સ્ત્રી જો સામેથી પણ તમારી પાસે આવે તો તેને પૂર્ણરૂપે ઇગ્નોર કરવી જોઈએ। શિષ્ય કે કર્મચારીની પત્ની પોતાની સાથે નીચેના હોદ્દા પર કામ કરતા અથવા પોતાના શિષ્યની પત્ની સાથે ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધવા જોઈએ નહીં। આ શાસ્ત્રોમાં ઉલ્લેખિત મહાપાપમાંથી એક છે પોતાના જ પરિવારની બીજી કોઈ સ્ત્રી સાથે પણ સંબંધ રાખવો શાસ્ત્ર મુજબ પાપ છે। તેનું પરિણામ ખરાબ આવે છે। વેશ્યા પ્રાચીન સમયની વાત હોય કે આધુનિક યુગની વાત, પ્રોસ્ટિટ્યુટ કે કોલ ગર્લની વ્યવસ્થાને ક્યારેય શાસ્ત્રો દ્વારા પ્રમાણિત કરવામાં આવી નથી। આ વ્યવસ્થાને હંમેશા એક કલંક તરીકે જોવામાં આવી છે। આવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ મહાપાપ છે। ક્યારેય નશામાં ડૂબેલી સ્ત્રીનો ગેરલાભ લેવો જોઈએ નહીં। કોઈ કારણે નશામાં ભાન ભૂલેલી સ્ત્રી સાથે સંબંધ બાંધનાર પુરુષ મહાપાપી કહેવાય છે। પોતાના કરતાં મોટી ઉંમરની સ્ત્રી પોતાના કરતાં ઘણી મોટી ઉંમરની સ્ત્રી સાથે પણ સંબંધ રાખવો જોઈએ નહીં। આવી સ્ત્રી બીજા કોઈની હોય તો તેને પોતાની તરફ આકર્ષિત કરવાનું પાપ ક્યારે કરવું જોઈએ નહીં। શિક્ષકની પત્ની પોતાના ગુરુ, શિક્ષક અને નિર્દેશકની પત્ની સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહીં, પરંતુ ઘણા લોકો આવું પાપ કરી બેસે છે। શાસ્ત્રો મુજબ તેમને મૃત્યુ બાદ નરકમાં ભોગવવું પડે છે। કોઈ અજાણી સ્ત્રી કોઈ પણ વ્યક્તિએ પોતાની પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રી સાથે શારીરિક સુખ માણવું જોઈએ નહીં, તેમજ કોઈ અજાણી સ્ત્રીને પણ પોતાની નજીક આવવા દેવી જોઈએ નહીં। આવી સ્ત્રી સાથે સંબંધ થા પાપ લાગે છે। તો મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ જરૂર લખો। પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે।